રૂપિયાની અંદર જે આ મજબૂતાઈ આવતી જોવા મળી રહી છે, આપણે જોયું હતું કે હજી 2-3 દિવસ પહેલાં આ જ અઠવાડિયામાં 87ની ઉપર કામ કરી રહ્યો હતો. વીક એન્ડ આવતા આવતા આપણે ખાસ કરીને અત્યારે 86ના લેવલની નીચે આવ્યો છે. શું ખાસ કારણો બની રહ્યા છે? ડોલર ઇન્ડેક્સની અંદર જે નરમાશ આવી છે એ મુખ્ય કારણ છે કે પછી આ કેપિટલ માર્કેટની અંદર જે અત્યારે એફઆઈઆઈસની 2-3 દિવસથી ખરીદારી વધી છે એ એક કારણ બની રહ્યું છે? સૌથી પહેલાં બહુ ધન્યવાદ. તો સૌથી મેજર રીઝન અગર આપણે આ વીકની વાત કરીએ તો ડેફિનેટલી ફ્લોઝ છે. કેમ કે અગર આપણે ઇક્વિટીની વાત કરીએ તો લાસ્ટ કપલ ઓફ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે કાફી સારું ઇનફ્લોઝ આપણે જોવા મળ્યું છે. પણ મોર દેન ઇક્વિટી અગર આપણે ડેટની વાત કરીએ તો ડેટમાં મેસિવ ઇનફ્લોઝ જોયો છે. ઓલમોસ્ટ અગર હું માર્ચ મંથની જ વાત કરું તો 11,000 કરોડનો ઇનફ્લોઝ આપણે માર્ચમાં જ જોઈ લીધું છે ડેટમાં. તો ઇક્વિટીથી વધારે ફ્લોઝ ડેટમાં દેખાઈ રહ્યા છે અને ઓબ્વિયસલી રૂપીને અસિસ્ટ કરે છે. અગર એનું રિફ્લેક્શન આપણે જોઈએ છે 10 યર યુએસ ટ્રેઝરી yieldએટલે આપણે અગર યુએસની વાત કરીએ તો એ અરાઉન્ડ 4.25 છે. પણ ઇન્ડિયાની વાત કરીએ તો એ પાછું ફર્ધર સોફન થાય છે 6.61%ના આસપાસ. પણ બીજા હજી ફેક્ટર છે જે ઓફલેટલી કાફી રન કરે છે. કેમ કે 2-3 ડેટા પોઈન્ટ્સ આ લાસ્ટ 5-10 દિવસમાં હતા. એક તો ઇન્ફ્લેશન ડેટા જે સીપીઆઈ હતું એ કાફી સોફન થઈ ગયું છે 3.61%ના આસપાસ અને ફૂડ ઇન્ફ્લેશન મેજર રીઝન હતું. અને ઓવરઓલ અગર આપણે આરબીઆઈના સ્ટેન્સની વાત કરીએ જે ઓવરઓલ જે બેન્ડ છે 2 to 6%નો એવરેજ 4%, આઈ થિંક એ બહુ કમ્ફર્ટેબલી મેન્ટેન થાય છે. સેકન્ડલી જે ટ્રેડ ડેફિસિટ નંબર્સ હતા એ ફર્ધર નેરો થઈ ગયા છે. આ લાસ્ટ આપણે નંબર્સ જોયા હતા ઓગસ્ટ 2021માં $14 બિલિયન આસપાસનો ટ્રેડ ડેફિસિટ ખાસું નેરો થઈ ગયો છે. અને ઓઇલ પ્રાઇસીસ કાફી કૂલ ઓફ થઈ ગયું છે ફ્રોમ ધ ટોપ્સ. અગર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ $71-72 આસપાસ. ઇવન આપણે આરબીઆઈ લિક્વિડિટી મેજર્સની વાત કરીએ તો પ્રોએક્ટિવ મેજર્સ લીધા છે ઇન ટર્મ્સ ઓફ જે આ બાય સેલ સ્વોપની વાત કરીએ $10 બિલિયન કાં તો આપણે ઓએમઓઝની વાત કરીએ, વીઆરઆરની વાત કરીએ તો લિક્વિડિટી ઉપર ખાસો ફોકસ દેખાય છે આરબીઆઈની તરફથી. ડોલર ઇન્ડેક્સ યસ તમે રાઈટ કીધું છે. અગર આપણે 2-3 મહિનાની વાત કરીએ તો 110થી ઓલમોસ્ટ 103-30 સુધી આવી ગયું હતું. તો એક ખાસો કૂલ ઓફ ગ્લોબલ ડોલરમાં આપણે દેખાઈ રહ્યું છે અપાર્ટ ફ્રોમ જે આપણો આઈએનઆર સ્ટ્રેન્થ જે રીઝન છે. અને એફએક્સ રિઝર્વમાં પણ એટલે આપણે વધારતા દેખાઈ $654 બિલિયન આવ્યા જે સ્વોપ હજી એક મેજર રીઝન હતું. ચાઇનીઝ યુઆન સોફન છે. જ્યારે ચાઇનીઝ યુઆન વીક થાય તો રૂપિયે વીક થાય, પણ હમણાં તો ચાઇનીઝ યુઆન આપણા ફેવરમાં છે અરાઉન્ડ 7.22-7.23 આસપાસ. તો બ્રોડલી ડોમેસ્ટિક ફેક્ટર્સ મેજર ફેક્ટર્સ છે ટુવર્ડ્સ ધી એપ્રિસિએશન ઓફ રૂપી. અપાર્ટ ફ્રોમ ડોલર ઇન્ડેક્સ બીજા જે ફેક્ટર્સ છે જે એક રિસ્ક મોમેન્ટમ આપણે ક્રિએટ કરી શકે છે એ જે ટેરિફની વાતો છે. પણ હમણાં એટલીસ્ટ માર્કેટ એને ઇગ્નોર કરે છે. પણ મને લાગે છે કે બહુ વધારે નીચે મને નથી લાગતું. 85-20, 85-40 એક ખાસો બહુ મોટો બેઝ બની શકે છે અને પાછું આપણે એક રનઅપ ટુવર્ડ્સ 87-87.5 જોઈ શકીએ છીએ. સો આ ઇમ્પોર્ટર્સ માટે મારા હિસાબથી બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. જે ઇમ્પોર્ટર્સ છે એ લોકોને આ લેવલ્સ પર 86ના બિલો જે લેવલ્સ મળે ડેફિનેટલી એનું એક્સપોઝર થોડુંક હેચ કરવું જોઈએ. બધા રીઝનો ખાસ કરીને બનતા દેખાયા છે. રૂપિયામાં જે રીતે આપણે અપસાઇડ જોઈ રહ્યા છે મેઇન તો એફઆઈએસ તરફથી જે રીતે ઇન્ફ્લો આવી રહ્યો છે એને કારણે આપણે એક તેજી બનતી દેખાઈ રહી છે. પણ કુનાલજી, જેમ તમે જણાવ્યું તેમ કે ખાસ કરીને આરબીઆઈના જે $10 બિલિયન જે ઓપ્શન છે સ્વેપ ઓપ્શન એ હવે આવતા અઠવાડિયે આપણને એના પર નિર્ણય જે છે તે આવતો જોવા મળી શકે છે. તો રૂપિયામાં જે રીતે તેજી આપણે જોઈ રહ્યા છે સાથે જ હેજિંગ ખર્ચમાં જે રીતે ઘટાડો આવ્યો છે તો આની અસર પોઝિટિવલી આપણને જોવા મળી શકે છે. શું આ સ્વેપ જે છે એ ઓક્શનમાં એના ભાગીદારીમાં કોઈ મદદરૂપ થતી જોવા મળશે કે પછી એને વેગ આપતું જોવા મળશે? આરબીઆઈનો બાયસેલ સ્વોપ છે $10 બિલિયનનો. તો એનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ કોઈ સ્પોટ પર તો ના હોય. એનો ઇમ્પેક્ટ ફોરવર્ડ્સમાં દેખાય આપણને. જે ફોરવર્ડ્સ હોય એ ફોરવર્ડ્સ થોડો કૂલ ઓફ ડેફિનેટલી થઈ જાય અને એ આપણે જોયું છે કે ફોરવર્ડ્સ વચમાં કૂલ ઓફ થાય. પણ એના લીધે એન્ટિસિપેશન પણ છે કે ક્યાં એ ફોરવર્ડ રહેશે. તો જરૂરી નથી કે આ સ્વોપથી ફોરવર્ડ નીચે આવે. હમણાં કરંટ સિનારીઓમાં જોઈએ આપણે તો સ્વોપ્સ પાછા વધતા મને દેખાય છે. એટલે જે ફોરવર્ડ્સ આપણે જે વાત કરીએ પણ સ્પોટમાં કોઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ન હોય. લિક્વિડિટી ઉપર ડેફિનેટલી યસ ઇમ્પેક્ટ છે. એ પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ કરે અને રૂપીમાં એક એપ્રિસિએશન સેન્ટિમેન્ટલ ફ્લોઝ ડ્રિવન આપણે જે લિક્વિડિટી ડ્રિવન કે એનું રીઝન થઈ શકે છે. પણ નોટ ડાયરેક્ટ ઇમ્પેક્ટ. સ્વોપથી એનું કોઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ નથી.
એટલે જો ખાસ કરીને અહીંયાથી એક આ મત બનતો દેખાઈ રહ્યો છે રૂપિયા પર, એટલે કોઈ બહુ મોટો સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અહીંયાથી ચોક્કસ આવે છે. આભાર કુનાલજી, અમારી સાથે આપ જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો જુઓ ખાસ